જય શ્રી કૃષ્ણ બધાને। તો આજે આપણે બનાવીશું સુગર ફ્રી મીઠાઈ બનાવીશું। અને જે ડાયાબિટીસના પેશન્ટ હોય એ લગભગ મીઠાઈ ખાતા નથી, તો એના માટે મેં જ આ સ્પેશિયલ જે સુગર ફ્રી મીઠાઈ બનાવી છે। તો જરૂરથી મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો। અને એકદમ પોચી રૂ જેવી એકદમ સરસ, જેને દાંત ના હોય એ બી આ મીઠાઈ ખાઈ શકે છે। તો આ રીતે મેં સરસ પીસ પાડી દીધા છે અને આ મારી મીઠાઈ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે। અને આના ઉપર ડ્રાયફ્રૂટમાં કાજુ છે, બદામ છે, પણ મેં અત્યારે દ્રાક્ષનો ઉપયોગ કર્યો છે। દ્રાક્ષ બી ખાવા માટે થોડી ઠંડી હોય છે ડાયાબિટીસના પેશન્ટો માટે। તો આ એની સામગ્રી જોઈ લઈએ। 3 વસ્તુમાંથી જ આ બની જાય છે। 1 વાટકી ગોળ લીધો છે, 5 કાજુ છે, 2 ચમચી મિલ્ક પાવડર છે, 1 ચમચી નાળિયેરનું છીણ છે અને 1 ચમચી દૂધ છે। બસ ફક્ત 3 વસ્તુમાંથી જ આ સરસ મીઠાઈ બની જાય છે। અને આ મેં ટોપરાનું છીણ અને મિલ્ક પાવડરને શેકી નાખ્યું છે। એનો વિડીયો મારાથી ડિલીટ થઈ ગયો છે, તો હું આ રીતે તમને બોલીને કહી દઈશ કે એ વસ્તુ મેં શેકી અને પહેલાં ક્રશ કરી દીધું છે। હવે આપણે એક કઢાઈ લેવાની છે અને કઢાઈમાં 1 વાટકી દૂધ લીધું છે। આ અત્યારે ફૂલ ફેટવાળું દૂધ છે અને દૂધને આપણે બહુ ઉકાળવાનું નથી। જો બહુ ઉકાળશો તો આ દૂધમાં તમે ગોળ નાખશો તો દૂધ ફાટી જશે। એટલે નવશેકું જ દૂધને આપણે ગરમ કરવાનું છે અને પછી એમાં અત્યારે ગોળ નાખી દેવાનો છે। અને ગોળને આ રીતે થોડું 2 જ મિનિટ આપણે રાખવાનું છે ગેસ ઉપર, બહુ વધારે નથી રાખવાનું। અને મેં 2 જ મિનિટ ગેસ બી બંધ કરી દીધો છે। તો હવે તમે જોઈ શકો છો, જો આ રીતે આંગળીથી આપણે દૂધને ટચ કરીશી તો મારી આંગળી જરા બી દાજતી નથી। હવે આપણે નીચે ઉતારી લેવાનું છે અને જે નવશેકું દૂધ ગરમ થયું છે એમાં ગોળને સરસ આ રીતે એકદમ આપણે મિક્સ કરી દેવાનો છે। જેટલું ગોળ છે એટલે બધું નવશેકા દૂધમાં સરસ એકદમ ઓગળી જશે। આને સતત 3 થી 3 મિનિટ આ રીતે તમે સતત હલાવશો તો એકદમ સરસ આ થઈ જશે। અને જો આ રીતે તમારે ના કરવું હોય તો તમે મિક્સરમાં બી પીસી શકો છો, તો એ એકદમ સ્પીડમાં કામ થશે। પણ મેં મિક્સરમાં ક્રશ નથી કર્યું, આ રીતે જ બતાવ્યું છે। તો 2 થી 3 મિનિટ સતત આ રીતે હલાવી અને આને આપણે હવે સાઈડમાં મૂકી દઈશું। અને ત્યાર પછી હવે આપણે જે મિક્સરમાં ક્રશ કર્યું છે એ બી તમે જોઈ શકો છો। જે મિલ્ક પાવડર 2 ચમચી અને ટોપરાનું છીણ લીધું છે, એને આ રીતે પીસશો તો એકદમ જે આપણે મીઠાઈનો દરદરો નહીં લે, જે આપણે મીઠાઈનો સેટ કરવા મૂકવાની છે એ એકદમ સરસ મીઠાઈનો સેટ થાય અને મીઠાઈ જેવી લાગે એવી આપણે બનાવવાની છે। તો હવે આપણે જે મિક્સ કરીને રાખ્યું છે એમાં જ જે આપણે મિલ્ક પાવડર અને નાળિયેરનું છીણ છે એને આ રીતે મિક્સ કરી દેવાનું છે। અને આ વસ્તુ આપણે ગેસ ઉપર ચડાવવાની નથી, આપણે નીચે જ આ વસ્તુને કરી દેવાની છે। તો એકદમ સરસ આ બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે અને એકદમ આ સરસ 3 જ વસ્તુમાંથી બની જાય છે। અને તમે જો એન્ડ તક વિડીયો જોશો તો તમને ખબર પડશે કે મેં આમાં કોઈ ઝાઝી વસ્તુ લીધી નથી એલાયચી, કોઈ પાવડરનો નથી ઉપયોગ કર્યો, સિમ્પલ એકદમ મીઠાઈ બનાવી છે। પણ તો બી એકદમ આ મીઠાઈ એટલી સરસ થાય છે ને, કોઈ ના કહે કે આ તમે મારી મીઠાઈ જોયા પછી તમને એવું લાગશે જ નહીં કે આ ગોળમાંથી મીઠાઈ બનાવી છે। તો હવે આપણે જે વસ્તુમાંથી આપણે જેમાં ગ્રીસ કરી દેવાની છે, કોઈ પણ તમે પ્લેટ લેતા હો, ડબ્બો લેતા હો અથવા કોઈ પણ વસ્તુમાં તમે જો સેટ કરવા માંગતા હો એમાં તમારે બટર પેપર, અને બટર પેપર ના હોય તો તમારે ખાલી તેલ અથવા ઘીને આ રીતે થોડું ચીકણું કરી દેવાનું છે। તો જે આપણે મીઠાઈને સેટ કરવા મૂકીશું તો એ આસાનીથી નીકળી જાય। તો આ રીતે એક પ્લાસ્ટિકનો ડબ્બો લીધો છે અને એમાં બટર પેપરમાં થોડું ઘી લગાવી દેવાનું છે। અને આ વસ્તુને આપણે પહેલાં કરીને મૂકી દેવાની છે, કારણ કે પછી ઝડપથી બધી વસ્તુ ગરમ હશે ત્યારે જ આ વસ્તુ ઉપર નાખી દેવાની છે, તો ઝડપથી એકદમ સેટ થઈ જાય છે। આ પછી વસ્તુ નથી કરવાની। તો હવે આપણે જે સાઈડમાં રાખ્યું છે એને હવે આપણે ગેસ ઉપર ચડાવી દેવાનું છે અને લગભગ હવે આપણે આને હલાવતા રહેવાનું છે। 3 થી 4 મિનિટ સુધી આપણે જે બધું મિક્સ કરીને રાખ્યું છે એને ગેસ ઉપર એકદમ ગેસની આંચ ધીમી જ રાખવાની છે। ધીમા ગેસે જ એકદમ આ સતત કામ કરવાનું છે અને આ વસ્તુ છોડવાની નથી। છોડશો તો એમાં ગઠ્ઠા પડી જશે મિલ્ક પાવડરના કારણે, એ મીઠાઈ આપણી સારી નહીં બને। તો આ પ્રોસેસ કરવી બહુ જરૂરી છે। તો આ જ્યારે કામ કરતા હો ત્યારે સાઈડનું બીજું કોઈ આડાવડું રસોડાનું કામ ના કરવાનું। લગભગ 3 થી 4 મિનિટ થઈ છે તો તમે જોઈ શકો છો, જો આ રીતે
જે શીરો બનાવતા હોય એવું આપણું આ થઈ ગયું છે. તો હજુ આપણે આને 3 થી 4 મિનિટ હજુ આપણે આ રીતે સતત હલાવતા રહીશું. જેટલું દૂધ બળી જશે હવે આપણું. અને જે જો અત્યારે હજુ આપણી આ મીઠાઈ બની નથી, કારણ કે આપણું દૂધ કાચું છે. મેં દૂધને બહુ પહેલાં પકાવ્યું જ નથી, એટલે હજુ આપણે થોડું એને હલાવવું બહુ જરૂરી છે. તો હવે લગભગ મેં બીજી 3 મિનિટ આ રીતે કર્યું હતું, તો તમે જોઈ શકો છો એકદમ સરસ ડોના ફોર્મમાં આવી ગયું છે. જેવી રીતે આપણે લોટ બાંધતા હોય બસ એ રીતનું હવે આપણું આ થઈ જવા આવ્યું છે. પણ હજુ આપણે એને 2 સેકન્ડ સુધી હજુ આ રીતે હલાવીશું તો એકદમ પેન છોડવા માંડશે અને ચારે બાજુ જો આ રીતે સતત ફરશે. જો આવું ફરે ત્યારે જ સમજવાનું કે હવે આપણું આ મીઠાઈનું સેટ થઈ જવા માટે તૈયાર, આ આપણો લોટ તૈયાર થઈ ગયો છે. તો હવે આ એકદમ સરસ ચારે બાજુથી કિનારે બી છોડે છે અને ફરી રહ્યું છે. તો હવે આપણે જે સેટ કરી અને તૈયાર રાખ્યું છે એમાં આપણું આ ગરમ ગરમ મિશ્રણ છે એની અંદર નાખી દેવાનું છે અને બધી બાજુથી એકદમ સરસ સ્પ્રેડ કરી દેવાનું છે. ચમચીની મદદથી એકદમ ચારે બાજુ ખૂણામાં બધી બાજુથી દબાવી અને આપણે સરસ સેટ કરવાનું છે. તો આપણા પીસ એકદમ મીઠાઈના બહુ સરસ પડશે. અને તમને આ લાગે છે કે કોઈ કહે કે આપણે સુગર ફ્રી આપણે આ મીઠાઈ બનાવી છે, એકદમ સરસ આસાનીથી આ ઘરે જ મીઠાઈ બની જાય છે. અને બહુ ઝાઝી વસ્તુ બી મેં નથી લીધી, સિમ્પલ વસ્તુ જે ઘરમાં પડી હોય એ જ વસ્તુ. અને જો તમારે હજુ આમાં મિલ્ક પાવડર સ્કીપ કરવો હોય તો એ બી તમે કરી શકો છો, પણ મિલ્ક પાવડર નાખવાથી થોડી ચીકાશ આવશે તો એકદમ મીઠાઈનો જે ખાવામાં ટેસ્ટ બી સારો આવે છે. અને મીઠાઈ જો મિલ્ક પાવડર છે એ થોડોક ગળ્યો આવે છે, પણ એ 2 ચમચી મેં લીધું છે, વધારે નથી લીધો. બાકી તો મેં ગોળમાં જ બનાવ્યું છે. અને જો આ રીતે ચારે બાજુથી આપણે આ રીતે સતત ચમચીની મદદથી એકદમ દબાવતું રહેવાનું છે. અને જો એવું લાગે કે ચમચીમાં ચોટતું હોય, મિલ્ક પાવડર નાખ્યો છે એટલે થોડુંક તો ચોટશે જ, એટલે આપણે ઉપર થોડુંક ઘી લગાવી દેવાનું. જો આ રીતે ઘી લગાવશો તો ચમચીમાં ક્યાંય ચોટશે નહીં તમારું બેટર. તો ચારે બાજુથી આપણે સરસ દબાવી અને આપણે સેટ કરવા મૂકી દેવીની પછી હવે આપણે આમાં ફ્રીજમાં નથી મૂકવાનું. હવે આપણે આને અત્યારે શિયાળાની સિઝન છે તો 2 થી 3 કલાક જ આપણે બહાર મૂકવાનું છે અને આ રીતે ઢાંકણ ઢાંકી દેવાનું છે. અને આ આપણે સરસ એકદમ સેટ કરી દીધું છે. હવે તો 2 કલાક રાખશો ને તો એકદમ અત્યારે ઠંડીની સિઝનમાં સરસ સેટ થઈ જાય છે મીઠાઈ. તો હવે આપણે આને બહાર જ મૂકી દઈશું. અને તમે હવે જોઈ શકો છો મારી 2 કલાક થઈ ગઈ છે અને 2 કલાક થઈ ગયા પછી હું તમને હવે આ મીઠાઈનું બતાવીશ. એકદમ સરસ જામી ગઈ છે. જો બધી બાજુથી તમે જોઈ શકો છો. અને આપણે ખાલી ડબ્બાને આ રીતે ઉથલાવીશું ને તો બી એકદમ સરસ નીકળી જાય છે. કોઈ એમાં ચોટતી નીચે ચોટતું નથી કે ઉખડતું નથી કે કંઈ એમાં તકલીફ થતી નથી. એકદમ સિમ્પલ. અને બટર પેપરને થોડુંક સાચવીને આ રીતે તમારે નીકળવાનું. એક સામટું તમે ખેંચી લેશો તો મીઠાઈ તમારી બગડી જશે. એટલે ધીમે ધીમે આ રીતે બટર પેપરને ઘી લગાવેલું હોય છે એટલે થોડુંક ચોંટી જાય છે બટર પેપર. આસાનીથી એમ એક સામટું નીકળતું નથી. એટલે સાચવી અને ધીમે ધીમે આ રીતે બટર પેપરને નીકાળશો તો એકદમ સરસ આ મારી મીઠાઈ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. એકદમ આસાનીથી. અને ફક્ત આપણે 2-3 ખાલી 2 કલાક આપણે સેટ કરવા મૂકી છીએ એમાં જ વાર થાય છે. બાકી મીઠાઈ બનાવવામાં તો સેજ બી વાર થતી નથી. તો આ મારી મીઠાઈ કમ્પ્લીટ સુગર ફ્રી મીઠાઈ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એના પીસ પાડીશું. પીસમાં તમને લાંબા એકદમ લંબગોળ રાખવા હોય તો એ બી તમે રાખી શકો છો, અથવા ચોરસ રાખવા હોય તો ચોરસ બી રાખી શકો છો. જો બહુ મોટા રાખશો તો ઝડપથી મીઠાઈ પતી જશે અને નાના નાના પીસ કરશો તો 2 દિવસ વધારે મીઠાઈ ચાલશે તમારી. અને આ એકવાર બનાવશો તો તમને ખબર પડશે કે આ 1 દિવસે મીઠાઈ ચાલશે નહીં તમારી, બધી પૂરી જ થઈ જશે, ઘરના સભ્યો બધી જ ખવાઈ જશે. તો આ રીતે મેં અત્યારે મોટા પીસ રાખ્યા છે. આ તો મેં ખાલી અત્યારે જસ્ટ બતાવવા માટે જ રાખ્યા છે કે આ રીતે બી મીઠાઈના પીસ પડી શકે છે. અને સાઈડમાં તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે જે મીઠાઈ જેવી જોઈ છે એવી જ સરસ આ મીઠાઈ તૈયાર થઈ ગઈ છે. તો બહુ જ આ આસાન છે અને કંઈ આમાં ઝાઝા રેસીપીમાં ઝાઝો આપણે વસ્તુ જ બધી ઘરમાં પડી હોય એમાંથી જ ઉપયોગ રૂટીન
ટાઈમમાં ઘરમાં બધાના ઘરમાં દૂધે હોય છે, ગોળે હોય છે અને ટોપરાનું છીણ તો અત્યારના સમયમાં બધાના ઘરમાં મોલમાં મળે છે એટલે બધાને હોય જ છે. તો આ રીતે સરસ એક સુગર ફ્રી મીઠાઈ ઘરે જ તમે બનાવી શકો છો. જ્યારે તમારે ખાવાનું મન થાય કે આજે મારે મીઠાઈ ખાવી છે તો બસ આ મીઠાઈ જરૂરથી, જેને ડાયાબિટીસ હોય, જો મીઠાઈ ખાઈ ન શકતા હોય તો એના માટે આ બેસ્ટ સરસ ઓપ્શન છે. અને ખાધા પછી જો આપણે ગળ્યું ખાવાની ઈચ્છા થાય કે આજે ખાઈને પછી એવું ઘણાને એવું હોય છે કે ખાધા પછી કંઈ ગળ્યું ખાવાનું મન થાય તો ફ્રીજમાં લગભગ 8 દિવસ સુધી એકદમ સરસ રહે છે. આ મીઠાઈ 8 દિવસ સુધી કશું બગડતી નથી, કારણ કે આપણે દૂધ અને ગોળને એક સરસ ઓગાળી અને લીધું છે, આપણે કોઈ કાચી વસ્તુ લીધી નથી, એટલે એકદમ સરસ આ મીઠાઈ તૈયાર થઈ જાય છે. તો વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો. અને ન્યૂ સબસ્ક્રાઈબર હો और હજુ સુધી વિધિ કિચનને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, તો તમને આવા નવા વિડીયો શીખવામાં આસાની રહે. અને ન્યૂ સબસ્ક્રાઈબર હો, જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ મારી સુગર ફ્રી મીઠાઈ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. અને બહુ આ 3 જ વસ્તુમાંથી મીઠાઈ સરસ બની જાય છે આમાં. અને ટાઈમે બહુ જતો નથી, એટલે જરૂરથી બનાવજો, ટ્રાય કરજો અને જરૂરથી કમેન્ટમાં બી જણાવજો કે તમારી મીઠાઈ કેવી થઈ છે. તો આ રીતે હું એક મીઠાઈ તમને કાપીને બતાવીશ કે તમે જોઈ શકો છો એકદમ સરસ આ રીતે જો બારે મળે એ ટાઈપની મીઠાઈ અંદરથી સોફ્ટ બની છે. જો ખાતા જ મોઢામાં એકદમ ઓગળી જાય એવી મીઠાઈ કમ્પ્લીટ મારી તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે નવા વિડીયો જોવા માટે જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો બધાને જય શ્રી કૃષ્ણ.